એટલે આજકાલ 20 થી 25 વર્ષના યુવાનોનો જે સવાલ હોય છે કે અમારે સ્ટેજ 0ને કઈ રીતે જાણવું, કે કેન્સર થતાં પહેલાંની કઈ કઈ કન્ડિશન અમને થશે અથવા તો શું શું સાવચેતીના પગલાં લેવા. યંગ જનરેશન એવી ઈચ્છા હોય છે કે મારામાં કેન્સર છે તો મારે અર્લી ડિટેક્શન કરવું, તો એના માટે ઘણી બધી વસ્તુઓ અત્યારે એડવાન્સ થઈ છે, પણ કોઈ 100% શ્યોર એવી ટેકનિક નથી કે હું તમને કહું કે આ ટેસ્ટ તમે કરાવી લો એટલે 100% તમારી બોડીની અંદર કેન્સર છે કે નથી. એટલે વિવિધ પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ છે. મેં વાત કરી કે મોઢાનું, જો તમારે ડેઇલી તમારી જાતે સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું. તમે જો માવો ખાતા હો તો તમારું મોઢું કાચમાં જોતું રહેવાનું, મહિને એકવાર, 2 મહિને, 5 મહિને, જ્યારે પણ તમને વ્યવસ્થિત ટાઈમ મળે ત્યારે, કે કોઈ ચાંદું તો નથી ને, કોઈ અલગ મને દેખાતું તો નથી ને. એ મોઢાના કેન્સર માટે. સ્તન કેન્સર માટે સ્ત્રીઓએ સેલ્ફ એક્ઝામિનેશન, પોતાની બ્રેસ્ટને અમુક સમયે જોતું રહેવાનું કે અંદર કોઈ ગાંઠ તો પેદા નથી થઈને. આવી બધી સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય. સર્વાઇકલ કેન્સર માટે એક પેપ સ્મિયર નામની ટેસ્ટ આવે છે જે ગાયનેકોલોજીસ્ટ કરતા હોય, એ કરી શકાય. ઇન્ટેસ્ટિનલ કેન્સર માટે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ અત્યારે વર્લ્ડની અંદર, મતલબ વેસ્ટર્ન કન્ટ્રીમાં તો કેવું છે કે દર 40 વર્ષની ઉંમર પછી એન્યુઅલી દર વ્યક્તિઓ એન્ડોસ્કોપી કરાવી લે, સ્કોપી કરાવી લે અને ઇન્ટેસ્ટિનલ કેન્સર છે કે નહીં ચેક કરાવી લે. અને ફેફસાના કેન્સર માટે જો લક્ષણો થાય તો એક્સરે. સો આ બધી ટેકનિકથી આપણે અર્લી ડિટેક્ટ કરી શકીએ છીએ. એક નવી ટેકનિક આવી છે જે ટ્યુમર સેલ ડિટેક્શન, એટલે બ્લડની અંદર CTC કહેવાય, સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ. હું થોડા સમય પહેલાં તાઇવાન ગયો હતો આના માટે જ. સો એ જે ટેકનિક જે છે ને એમાં કેવું છે કે તમારું 10 ml બ્લડ લઈ લે અને બ્લડની એક્ઝામિનથી તમને લગભગ 3 થી 4 કલાકની અંદર કોઈ કેન્સર હોવાની શક્યતા 90% સેન્સિટિવિટી સાથે કહી શકે, 100% નથી. એટલે આ બધી ટેકનોલોજી આવી રહી છે અને ઓવર ટાઈમ મને એવું લાગે છે કે આવી જશે કે આપણે બહુ ફટાફટ કેન્સર ડિટેક્ટ કરી શકીએ એવું બની શકે.